સંવત 1877 ભાદરવા સુધી જે બારસ ગામ કારિયાણી મધ્યે વસતા ખાચર ને આવાસ સુરતના જાદવજી જે છપર પાલંગ લાવ્યા ઉતરા દે દ્વાર ઓરણા તે ઓસરી માં ઢાલિયા તેહ પલંગની ઉપરે રેશમનું જે ગાદલું ધોળાઓ છાડે સહિત ભક્તએ બિછાવલું તેની ઉપર ધોળો તકિયો તેને લાવી મૂકતા લાલ મશરૂ કેરા મૂકા ખીચણીયા શોભતા ચારે કોરે સોના કસબી સેજ બંધ લટકી રહ્યા એવી શોભાયુક્ત જે તે પલંગે રંગ રસિયા ઉતરા દે મુખાર વિંદે શ્રી હરિ વિરાજતા સોનેરી છેડાનો ધોળો ફેટો માથે બાંધતા સોનેરી છેડાનું શેલું ઓઢું હતું શ્રી હરિ કાળા છેડા વાળો ધોળો ઠેસ તેને પહેરી પોતાના મુખાર વિંદ આગે મુનિ આવ્યા દેશો દેશના હરિજન તે સભામાં હિ બિરાજ્યા ચંદ્ર સામુ જે મચકોર જુવે રે ભક્ત જન જે દેહતા સરવે રે તેયા પ્રભુ મુખને જોઈ રહ્યા રે પછી શ્રીજી મહારાજ બોલિયા રે પ્રશ્ન ઉત્તર કરો માહો માહી રે ભૂધરાનંદ સ્વામી પૂછે ત્યાહી રે ભગવાનનો જે નિશ્ચય થાય રે અંતઃકરણમાં કે જીવ માય રે શિવાનંદજીએ કરવા માંડો રે પણ તેથી ઉત્તર નવ થયો રે કરો ઉત્તર સ્વામી નારાયણે રે જીવ છે તે બુદ્ધિએ કરી જાણે રે તેહ બુદ્ધિ છે સર્વનું કારણ રે અને સર્વ થકી છે મોટી પણ રે માટે બુદ્ધિ મનને વિશે રહી રે વળી ચિત્તમાં પણ બુદ્ધિ કહી રે બુદ્ધિ અહંકારમાં પણ રે અરે શ્રોત્ર અને ચક્ષુમાં પણ છે અરે ઘ્રાણ વળી જીહવાને વિશે કહી રે વાણી તથા ત્વચાને વિશે રહી રે હાથ પગને વિશે પણ રે અરે શિષ્ણ અને ગોદાને વિશે છે અરે એવી રીતે બુદ્ધિ શરીરે કહી રે નખ શિખા પર્યંત વ્યાપી રહી રે દેહ બુદ્ધિને વિશે જીવ રે તો રે પણ તેહ જીવ નથી જણાતો રે માત્ર એકલી બુદ્ધિ જ જણાય રે તિયા દ્રષ્ટાંત આમ કહેવાય રે જેમાં અગ્નિની જ્વાળા વધે ઘટે રે તે તો વાયુ વધે ઘટે છે માટે રે તે તો જ્વાળા વધી ઘટી જણાય રે પણ વાયુ તો ન જણાય કાય રે જેમાં અગ્નિને છાણામાં મુકાય રે ત્યારે અગ્નિ છાણામાં સળગાય રે જેહ ઠેકાણે વાયુ નવ હોય રે એવે ઠેકાણે તેને જો મુકાય રે
તેહ છાણામાં જે ધુમાડો થાય રે, તેહ ધુમાડો ઊંચો ચડી જાય રે. એક ધુમાડો ચડતો જણાય રે, પણ વાયુ તેમાં જણાય નય રે. જેમાં આકાશમાં વાદળા ચાલે રે, તે તો વાયુએ કરી ચાલે હાલે રે. તે તો વાદળા ચાલતા દેખાય રે, તેમાં રહ્યો તે વાયુ ન જણાય રે. તેમાં જ્વાળા ધુમાડો ને વાદળા રે, તેને ઠેકાણે બુદ્ધિ જાણો ભલા રે. વાયુ ઠેકાણે જીવને જાણવો રે, હવે કહીએ તે જીવ છે કેવો રે. જાણે બુદ્ધિએ કર્યો તે નિશ્ચય રે, તેની વિક્તિનો કરનારો જય રે. એવા બ્રહ્માને પણ જાણે જે હરે, જાણે મનના સંકલ્પને તે હરે. તેહ મનના સંકલ્પની વિક્તિ રે, તેને કરનારો જે નિશાપતિ રે. એવા ચંદ્રમાને પણ તે જાણે રે, ચિત્ત ચિંતવન ને તે પ્રમાણે રે. તેની વિક્તિ કરી જે વાસુદેવ રે, તેને પણ જાણનારો છે જીવ રે. જાણે અહંકારની અહમતિ રે, તેની વિક્તિ કરે છે પશુપતિ રે. એવા રુદ્રને પણ જાણે જીવ રે, એમાં ચાર અંતકરણ કેવ રે. દશ ઇન્દ્રિયને તેના વિષય રે, તેની વિક્તિ ન કરનારા જય રે. એવા દેવતા સર્વે તે પ્રમાણે રે, તેને એક કાળ વછિન્ન જાણે રે. જીવા એક દેશસ્થ તે જણાય રે, તીખો પરછી અણી જેવો હોય રે. અતિશય સૂક્ષ્મ જણાય જોતે રે, જીવા બુદ્ધિએ સહિત છે માટે રે. પણ જ્યારે તેને દેહ ઇન્દ્રિય રે, અંતકરણ દેવતા વિષય રે. તેના પ્રકાશકપણે જાણીએ રે, ત્યારે બહુ જ મોટો પ્રમાણીએ રે. વળી વ્યાપક જણાય છે જીવ રે, તે તો બુદ્ધિએ રહિત છે કેવ રે. અને અનુમાને કરી જણાતો રે, પણ સાક્ષાત્કાર નથી દેખાતો રે. ત્યાં દ્રષ્ટાંત કહો જેમાં કોઈ રે, દશ મણની તલવાર હોય રે. તેને જોઈને અનુમાન થાય રે, આને ઉપાડનારો મોટો હોય રે. તેમાં સર્વે દેહ ઇન્દ્રિય એવા રે, તેને એક કાળે પ્રકાશે જીવ રે. માટે જીવ બહુ મોટો કહેવાય રે, એવી રીતે અનુમાને જણાય રે. એવી રીતે જ્યારે શ્રીજીએ કહ્યું રે, ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું રે, પ્રભુ એમાં તે શું ઉત્તર થયો રે. શ્રીજી કહે એમાં તો એમાં કહ્યો રે, જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થાય રે, ત્યારે જીવમાં થઈ ગયો જણાય રે. કેવી રીતે થાય છે તે કહેવાય રે, પેલા ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય રે. પછી અહંકાર ને ચિત્ત માયા રે, પછી મન અને બુદ્ધિમાં થાય રે. પછી જીવ વિશે નિશ્ચય થાય રે,
શ્રીજી એવી રીતે ઉત્તર કેય રે. વળી નિત્યાનંદ સ્વામી પૂછાય રે, ઇન્દ્રિયોમાં તે તો કેમ જણાય રે. અંતઃકરણમાં નિશ્ચય હોય રે, જીવમાં હિ હોય તે શે જણાય રે. શ્રીજી કહે ઇન્દ્રિયોમાં જે હોય રે, આવી રીતે નિશ્ચય તે જણાય રે. જગ વિશે જે પદાર્થ કાવે રે, દીઠા સુણા સુઈઘા અડામાં આવે રે. તેમાં કેટલાક તો શુભ હોય રે, વળી કેટલાક અશુભ સોય રે. કેટલાક તો સુખ રૂપ છે રે, કેટલાક તો દુઃખ રૂપ તેય રે. કેટલાક તો પ્રિય ને અપ્રિય રે, કેટલાક તો યોગ્ય ને અયોગ્ય રે. સર્વે ભગવાન વિશે જણાય રે, તેને કોઈ સંશય નવ થાય રે. ઇન્દ્રિયોમાં નિશ્ચય તે જાણવો રે, હવે અંતઃકરણમાં તે કેવો રે. સત્વ રજને તમ ત્રણ ગુણ રે, તેનું કાર્ય સુણો વિગત પણ રે. તેમાં આળસ નિદ્રાધિક જે હરે, તમો ગુણ તણું કાર્ય છે તે હરે. કામ ક્રોધાદિ રજો ગુણ તણું રે, શમ દમાદિ સત્વ ગુણ જાણું રે. એહ સર્વે જો પ્રભુમાં દેખાય રે, તોય કોઈ સંશય નવ થાય રે. ભગવાનનો નિશ્ચય જે એવો રે, અંતઃકરણમાં થયો જાણવો રે. જેમાં ઋષભદેવ ભગવાન રે, તે તો નિર્વિકલ્પ સમાધિવાન રે. તેણે ઉન્મત્ત થકા વિચરતા રે, અંતે મુખમાં હિ પાણો રાખતા રે. નિજ દેહ દાવાનળની માઈ રે, બળી ગયો તોય ખબર નહીં રે. એવી રીતે જે ગુણાતીત સ્થિતિ રે, તે તો ભગવાનમાં જો જણાતી રે. તોય કોઈ સંશય નવ થાય રે, તેને જીવમાં નિશ્ચય જણાય રે. જેમાં સમુદ્રમાં વહાણ ચાલે રે, લોઢા નાંગળ સમુદ્રમાં ઘાલે રે. તે જો ધરતી લગી પૂગો નહીં રે, અને તેને તરત તાણી લઈ રે. જાજી મહેનત પડે નહીં કાંઈ રે, તરત નિસરી આવે પાણી માઈ રે. તેને ધરતી લગે જવા દીધે રે, નિસરાય ઘણી મહેનત કીધે રે. ધીરે ધીરે જો તેને જવા દે રે, ધરતીમાં ખૂંતે ભરાઈ જાય રે. પછી પાછો તણો તણાય નહીં રે, કાઢો પણ નિસરે નહીં તે રે. એમાં જેને જીવે નિશ્ચય થાય રે, કોઈ પ્રકારે તણો ન તણાય રે. એમાં શ્રીજીએ વાર્તા ઘણી કરી રે, આ તો દિશ માત્ર જ લખી ખરી રે. પછી ચૈતન્યાનંદ સ્વામી કહે રે, મહારાજ જે ભગવાન રહે રે, તે તો મનવાણી થકી છે પર રે. વળી ગુણાતીત છે તે ઈશ્વર રે. તેને માયિક એવા જે ઇન્દ્રિય રે, અંતઃકરણ તે કેમ પમાય રે.
ત્યારે બોલિયા સ્વામી નારાયણ રે, દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ રે, એને જાણનારો જે જીવ જ્યારે રે, સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે રે, એના ઇન્દ્રિયોને અંતઃકરણ રે, સુષુપ્તિમાં લીન થાય તે પણ રે, ત્યારે જીવને તે સમય વિશે રે, સ્વયં ભગવાન પોતે પ્રકાશે રે, જ્યારે સુષુપ્તિમાંથી સ્વપ્ને આવે રે, ત્યારે સ્વપ્ન સંબંધી જે કાવે રે, સ્થાન ભોગ વિષય અને જીવ રે, ભગવાન પ્રકાશે તે સર્વ રે, વળી જીવને જાગ્રત ને વિશે રે, ભગવાન પોતે જ પ્રકાશે રે, એમાં રૂપ અરૂપ પણ કરી રે, રહ્યો જીવ તેને પ્રકાશે હરી રે, થયું મહતત્વ પ્રધાન માંથી રે, ત્રણ અહંકાર મહતત્વથી રે, અહંકાર થી ઇન્દ્રિયો દેવતા રે, પંચભૂત ને પંચમાત્રા થતા રે, તેને પણ ભગવાને પ્રકાશ રે, સર્વે તત્વે મળી વિરાટ રચારે, તેને પણ ભગવાન પ્રકાશે રે, સર્વે જ્યારે માયામાં લીન થશે રે, ત્યારે તે મહામાયાને પણ રે, પોતે પ્રકાશે પ્રભુ નારાયણ રે, એવી રીતે જીવ ઈશ્વર બેય રે, જ્યારે રૂપ પણ થાય ત્યારે રે, નામ રૂપ રહિત થકા બેય રે, સુષુપ્તિમાં ને પ્રધાન મારે રે, ત્યારે પણ દેહ પ્રકાશે તેને રે, વળી કાળ જે માયાદી તત્વને રે, નામ રૂપ પણ ને પમાડે છે રે, તથા અરૂપ પણ પમાડે છે રે, એવો કાળ જે કહેવાય તેને રે, ભગવાન જે પ્રકાશે છે જોને રે, એવા ભગવાન તેને આપણે રે, સર્વે ઇન્દ્રિયાને અંતઃકરણે રે, કેમાં કરી જાણવામાં આવે સહી રે, એવો તમારો પ્રશ્ન છે કે નહીં રે, ત્યારે સહુએ કહ્યું હે કૃપાળુ રે, એ જ પ્રશ્ન ત્યારે કહે દયાળુ રે, એનો ઉત્તર તો એમ જ હોય રે, એવા ભગવાન જે કહેવાય રે, તેને જગતની ઉત્પત્તિ સ્થિતિ રે, તે તો પોતા અર્થે કાંઈ નથી રે, કાજે શ્રીમદ ભાગવતમાં કેય રે, સર્વે જન તણા બુદ્ધિ ઇન્દ્રિય રે, મન પ્રાણ ને ભગવાન સર્જે રે, તે તો જીવ વિષય ભોગ કાજે રે, જન્મ અર્થે ને લોકાંતર જવા રે, તથા મોક્ષ અર્થે સૃજતા હવા રે, વળી કરે જગતની ઉત્પત્તિ રે, તેય જીવ કલ્યાણ અર્થે થતી રે, સ્થિતિ કરે જીવ કલ્યાણ કાજ રે, કરે પ્રલય જીવ અર્થે રાજ રે, કાજે નાના પ્રકારની સંસ્કૃતિ રે, કરી થાયકા તેને દેવા વિશ્રાંતિ રે, એમાં સર્વ પ્રકારે જીવ હિત રે, તેને અર્થે પ્રવર્ત્યા જગજીત રે,
એવા પુરુષોત્તમ પ્રભુ જ્યારે રે કૃપા કરી મનુષ્ય થાય ત્યારે રે જેને તેના સંતનો સંગ થાવે રે તે જીવે કેમ જણા મનાવે રે એ તો આવે જ એમ શ્રીજી કહ્યું રે ત્યારે ભજનાનંદજીએ પૂછ્યું રે આજે શ્રુતિમાં એમ કેમ કહ્યું રે મન સહિત જે સર્વ ઇન્દ્રિયો રે જેને પાયમાં વિના પાછા ફરે રે તે પોતે જ પર બ્રહ્મ ઠરે રે ત્યારે શ્રીજી પ્રસન્ન થકા કહે રે તેનો ઉત્તર તો આમ જ રહે રે જેમાં પૃથ્વી આકાશ માહી રહેતી રે પણ તેના ભાવને ન પામતી રે જેમાં જળ આકાશ વિશે રહ્યું રે તોય આકાશ ભાવને ન પામ્યું રે તેજ આકાશ વિશે રહેવાય રે તેને આકાશ ભાવ ન પમાય રે વાયુ પણ આકાશ વિશે રહેતો રે તોય આકાશ ભાવ ન પામતો રે એવી રીતે જે મન વાણી છે રે ભગવાનને પામે નહીં તે રે ત્યારે નિત્યાનંદ સ્વામીજી કહે રે શ્રુતિ સ્મૃતિ માહી એમ જે રહે રે માયા થકી જે ભક્ત મુક્ત થાય રે પામે પર બ્રહ્મનું તે સાધર્મ્ય રે જ્ઞાન તપથી જે દિવ્ય થયા રે બહુ જનો તે મને પામી ગયા રે મહારાજ તેનું કેમ જાણવું રે શ્રીજી કહે તેનું હવે કહાવું રે એ તો અભક્ત નામન ઇન્દ્રિય રે તેને અર્થે અમે કહ્યું કેવાય રે પણ ભક્તના જે મન ઇન્દ્રિય રે પ્રભુ સાક્ષાત્કાર ને પામે તે રે જેમાં આકાશમાં પૃથ્વી રહી રે પ્રલય કાળે આકાશ રૂપ થાય રે જળ આકાશ રૂપ થઈ જાય રે તેજ પણ આકાશ રૂપ થાય રે વાયુ પણ આકાશ રૂપ થાય રે એમાં ભગવદ ભક્ત જે હોય રે તેના દેહ ઇન્દ્રિય અંતકરણ રે વળી પંચ પ્રાણ એ સર્વે પણ રે ભગવાનને જ્ઞાને કરી તે રે ભગવત આકારે દિવ્ય થાય રે કાજે ભગવાન તો દિવ્ય મૂર્તિ રે તેને આકારે ઇન્દ્રિય દિવ્ય થતી રે તેના દેહ અંતકરણ સર્વે રે પ્રભુ આકારે દિવ્ય થઈ જાવે રે જેમાં ભમરે અળને લાવે રે લઈ ચટકો ગુંજારવ થાવે રે તેને કરીને તે ઈયળ હોય રે તેને તે દેહે તદાકાર થાય રે અંગ ઈયળનું કોઈ ન રે રે જેવી ભમરી તેવી જતે થાય રે તેમાં ભક્ત પણ એને એ દેહ રે ભગવત આકારે થઈ રહે રે અને આજે વાર્તા અમે કહી રે તેનું હારદ આવી રીતે લહી રે આત્મજ્ઞાને સહિત ભક્તિ નિષ્ઠા રે તથા કેવળ હોય ભક્તિ નિષ્ઠા રે દેહ બેયની એવી ગતિ કહી રે પણ
આત્મનિષ્ઠા વાળાની નહીં રે, આત્મનિષ્ઠા વાળો જે કેવલ્યાર્થી રે, તેને તદાકાર તે થતું નથી રે. તે તો કેવળ પામે બ્રહ્મ સત્તા રે, એમ કહીને કહે રાખો વાર્તા રે. સભા સર્વે શૂન્ય થઈ ગઈ રે, માટે સારા કીર્તન બોલો કોઈ રે. એમાં કહી ધ્યાન કરવા માંડ્યા રે, સંત સહુ કીર્તન ગાવા લાગ્યા રે. એમાં કહી ધ્યાન કરવા માંડ્યા રે, સંત સહુ કીર્તન ગાવા લાગ્યા રે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી પ્રબોધિતે અધ્યાત્મશાસ્ત્રે શ્રી વચનામૃત સદગ્રંથે કાર્યાણि પ્રકરણે બુદ્ધિ દ્વારા ભગવત નિશ્ચય નામ પ્રથમં વચનામૃતમ.